વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો રિલીઝ કર્યો। 23મા હપ્તા અંતર્ગત દેશના 9.44 કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા 18,880 કરોડથી વધુની સહાય પૂરી પાડવામાં આવી। ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો, જેમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી અને રાજ્યમંત્રી રમેશ કટારા ઉપસ્થિત રહ્યા। રાજ્યના 51.28 લાખ ખેડૂતોને રૂપિયા 1,025 કરોડથી વધુની સહાય સીધી ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવી। વડાપ્રધાને ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરી સંબોધન આપ્યું અને આ યોજના હેઠળ અત્યાર સુધીના 22 હપ્તામાં દેશમાં 11 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 4.28 લાખ કરોડથી વધુની સહાય ચૂકવાઈ। આ વખતે અલ નીનો એટલે કે આ વખતે વરસાદ જે 100% થતો હોય કે આપણા ત્યાં આગળ 70% વરસાદ થતો હોય તો આ વખતે 10-20% એનાથી ઓછો થાય એવી પરિસ્થિતિ સર્જાઈ શકે એવું અનુમાન છે। આપણે અત્યારથી એના માટે ગભરાવાની વાત ના હોય, પણ આપણે અત્યારથી માનસિકતા આપણી બનાવી દેવી પડે કે ભાઈ વરસાદ ઓછો પડે તો આપણે કયા કયા પગલાં લેવા જોઈએ, કયો બીજ વાવવું જોઈએ જેથી કરીને પાણીની ઓછી જરૂરિયાત પડે। અને સરકાર તરીકે અત્યારે અમારી પાસે નર્મદાનું પાણી ક્યાંક ક્યાંક વધારે હોય તો એના માટેનું આયોજન પણ સરકારે કરી દીધું છે અને તળાવો ભરવાથી માંડીને ડેમમાં પણ નર્મદાનું પાણી જ્યાં જ્યાં ભરવા જેવું યોગ્ય છે ત્યાં આગળ ભરવાનું ચાલુ કરાવી દીધું છે। રાજ્યના ખેડૂતોને એટલે કે 51 લાખથી વધારે ખેડૂતો જેને સીધા 2,000 રૂપિયાનો હપ્તો વર્ષમાં 6,000 રૂપિયા 1,025 કરોડ રૂપિયા સેમ ડે એ ખેડૂતોને મદદ માટે સહાય માટે મળી રહ્યા છે। ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીનો હું આભાર માનું છું અને સમગ્ર દેશની અંદર લગભગ 9.5 કરોડ ખેડૂતોને આજના જ દિવસે 18,000 કરોડથી પણ વધારેની રકમ અને કુલ મળીને લગભગ 4.5 લાખ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં 19 થી અત્યાર સુધીમાં ભૂતકાળમાં ખેડૂતોને ક્યારેય ન મળ્યા હોય